સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા 16 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર પીસીબી અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી સીઆઈડી ક્રાઇમને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓને 15/4/2025 થી તારીખ 30/4/2025 સુધી નાસ્તા ફરતા આરોપી પકડવા સ્પેશિયલ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ, જે ઝુંબેશ આધારે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી, જે અનુસાર પીસીબીના પીઆઈ આર.એસ. સુવેરા સાહેબ નાઓની સૂચના મુજબ પીસીબી દ્વારા કામગીરી કરવામાં આવેલ છે। આજ રોજ તારીખ 15/4/2025 રોજ પીસીબીના એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણી નાઓને બાતમી હકીકત મળેલ કે સચિન પોલીસ સ્ટેશન સન 2010ના મર્ડરના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી શૈલેન્દ્ર કુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાયલેન્ટ સુખલાલ નામદેવ નાઓ હાલ વરાછા અશ્વિની કુમાર ગૌશાળા પાસે ઉભેલ છે, જેણે શરીરે ગ્રે કલરની ટી શર્ટ તથા સફેદ કલરનો હાફ પેન્ટ પહેરેલ છે, જે બાતમી હકીકત આધારે વરાછા અશ્વિની કુમાર ગૌશાળા પાસેથી આરોપી શૈલેન્દ્ર કુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાયલેન્ટ સુખલાલ નામદેવને પકડી પાડવામાં આવેલ છે।